આપણે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ફાઈબર, હાઈ ફાઈબર. ઓકે, તમે ઇનફ ફાઈબર ના થતું હોય તો ફાઈબરની ગોળી લઈ લો, એ સારું. ઓકે, સસ્તી મળે છે સાવ. બાય ધ વે, હવે નવો રિસર્ચ છે કે બાના આ કેમ આવો પાતળો ને હું આવો જાડો? ગેસ્ટ્રિક બાયોમ. કેમ સાંભળ્યું છે? કોણ સાંભળ્યું છે? ગેસ્ટ્રિક બાયોમ. બેક્ટેરિયા. તમારા શરીરમાં કેટલા સેલ્સ છે કોઈને ખબર છે? 3 ટ્રિલિયન સેલ્સ. 3 ટ્રિલિયન એટલે કેટલા ઝીરો? બાબા અમીનભાઈ તમે તો હિસાબ રાખો બરાબર નહીં. કોણ છે અહીંયા એકાઉન્ટન્ટ? કેટલા? 12 ઝીરો નહીં, 12 ઝીરોઝ. 3 ટ્રિલિયન સેલ્સ. પણ તમારા બદનમાં બેક્ટેરિયા 30 ટ્રિલિયન. 30 ટ્રિલિયન બેક્ટેરિયા મારી સ્કિનમાં, મારા ગટ, અહીંયા મોઢાથી અંદર સુધી, પેખાના સુધી તમે જેટલા બેક્ટેરિયા છે તમે અજબ થઈ જાય કે અલ્લાહે આવા ખરાબ ખરાબ જીવજંતુ રાખ્યા છે મારામાં. એ આપણા દોસ્ત છે ભાઈઓ. એ જીવજંતુના લીધે આપણે મરી નથી જતા, આપણે વાયરસથી મરી નથી જતા, બેક્ટેરિયાથી મરી જતા. સમકી એ લોકો કંટ્રોલમાં રાખે છે કે ક્યાં બેક્ટેરિયા આવ્યા. જ્યારે બી હું બી એક બી રીઝા નાખ્યો મોઢામાં, કાંઈ બી નાખ્યો મોઢામાં, આ પાણી પ્યોર લાગે છે પણ એમાં બેક્ટેરિયા બી હોય છે, પણ મારો મોઢામાં મારો ટોન્સિલ્સ એટેક કરશે ને અંદર જશે, મારા જે બેક્ટેરિયા છે આ કહેશે ભાઈ તું નવો નિશારી આવ્યો, બેસી જા બેસી જા. ઓકે બરાબર ને, બેસી જા. તો કહે ડેન્ટિસ્ટ ભાઈ તો બહુ હુશાર છે આમાં, મેં કહેશે તમે ઓરલ હેલ્થમાં, હા બેસી જા બાપા. બેક્ટેરિયા ના હોય તો તમે, હું એક એડવાઇસ મૂકી દઉં, તમે લોકો આપણે બના, તમે ખબર ને તમારી પ્રિસ્ક્રિપ્શન ફાર્મસીમાં પ્રિસ્ક્રિપ્શન મળે એન્ટીબાયોટિક્સનો મળે ઇઝીલી ડૉક્ટર વગર? અલ્હમ્દુલિલ્લાહ. પણ આફ્રિકામાં, એશિયામાં તો બાના તમે પોતે જાઓ ફાર્મસીને કહો એ દવા દે દો, ઝી પેક દે દો, ડોક્સીસાઇક્લિન દે દો, હા લઈ જાઓ. બાપા આ પીપરમિન્ટ નથી. તમે જ્યારે એન્ટીબાયોટિક્સ લેશો તમારા ગેસ્ટ્રિક બાયમને મારો છો, તમારા દોસ્તને મારો છો, કરોડોના હિસાબે મારો છો તમે. તો હવે મારી રિક્વેસ્ટ છે કે તમે ઇન્ફેક્શન થાય, ડોન્ટ ટેક એન્ટીબાયોટિક્સ અનલેસ ઇટ્સ એબ્સોલ્યુટલી નેસેસરી. સમજાવો ફ્રેન્ચમાં. Ne prenez pas d'antibiotiques tant que c'est pas absolument nécessaire. Très nécessaire. Okay, don't take unnecessary antibiotics. આપણો મોટામાં મોટો દુશ્મન છે. પણ હવે આ ભાઈ પાતળા છે ને હું જાડો કેમ છું? મારો ગેસ્ટ્રિક બાયમ ખરાબ થઈ ગયો. હું ગયો તો બોમ્બે ને ખાધો રસ્તામાં, અહીંયા મારા બેક્ટેરિયા ચેન્જ થઈ ગયા. તો અલ્લાહે તમને આપ્યું છે ફર્મેન્ટેડ ફૂડ્સ. ક્યાં છે ફર્મેન્ટેડ ફૂડ્સ? બેસ્ટ ફર્મેન્ટેડ ફૂડ યોગર્ટ. થેન્ક યુ ભાઈજાન. યોગર્ટ ખાઓ. ઇમામ અલીનું ફેવરેટ યોગર્ટ ખાઓ. યોગર્ટ તમારા બેક્ટેરિયા સાફ કરશે. તમે જો વધારે વ્યાધિ હોય તો ખાઓ શું? પ્રોબાયોટિક્સ લઈ લેવાનું. ઓકે, હવે અમને થાય છે કે બીકોઝ ઓફ યોર ગેસ્ટ્રિક બાયોમ you can control heart disease, you can control high blood pressure, you can control inflammatory diseases and autoimmune diseases. હવે તમે સમજ્યા ને, સોરાયસિસ ને રૂમટોઇડ આર્થરાઇટિસ ને ઘણા ભયાનક બીમારીઓ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ કેન્સર્સ. તમારું પેટ ઠીક હોય તો શરીર ઠીક રહેશે. ઓકે, પેટ ગીત ગાય તો આ બધું ઉપર સારું થશે તમારું. ઓકે બાપા, તમે શું નાખો છો તમારા મોઢામાં એ તમે નહીં ધ્યાન રાખો. તમને મજા આવી ગઈ નહીં? બાપા બોલાવ્યો. ઓકે, તમે શું નાખો છો મોઢામાં? સલવાત કરો. હવે મસ્જિદમાં બાય ધ વે પ્રેસિડન્ટ સાહેબ, તમે ખરાબ ના લાગે, મસ્જિદમાં જે ન્યાઝ મળે ને ઇટ ઇઝ એક્સક્યુઝડ, તબરુક. પણ તમે ઘરે શું ખાવ છો ધ્યાન રાખો. પણ તમે મસ્જિદમાં સ્લોલી તમે ડાયટ તમારું ચેન્જ કરી શકો એ તો તમારા માણસો આવશે નહીં. ઇસ્લામમાં દાવતે ઝુલ અશીરા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રસૂલે એમ શરૂ કર્યો સ્ટેકથી, તો આ લોકો નહીં આવે. તમે એને દાળ ભાત આપશો કોઈ આવશે નહીં. શીખી જાય સહી ને? હા બરાબર. પણ તમે ઘરે તમે વાઈફ તમે શું કૂક કરે, શું બનાવે, તમે વાઈફ કરીને મદદ કરો, કુકિંગમાં મદદ કરો. તમે રસૂલ કરતા હતા, કુકિંગમાં મદદ કરો, તમને દિલચસ્પી આવશે કે તમે શું ખાઓ છો. આપણું ડાયટ ઇઝ વેરી વેરી શોર્ટ. 10 કે 15 ચીજો આપણે ખાઈ છે રોજ. વી નોટ વાઇડ. તમે ચેન્જ કરો તમારું, ડિફરન્ટ ક્વિઝિન્સ, ડિફરન્ટ સ્પાઇસીસ. આ તમે હલ્દી કોણ ખાય છે? ઇન્ડિયન્સ તો બધા હલ્દી નાખે ખાવાનું. વન ઓફ ધ બેસ્ટ એન્ટાઈ
inflammatories for us. Best anti-inflammatory. Haldi, hardar, ginger. Okay. તમે ટુમેરિક અને ક્લોવ્સ, શું કહેવાય, લવિંગ, એલાયચી, આ બધા આપણા દોસ્ત છે. ઝાફરાન મોંઘું છે પણ ગુડ ચીજ છે. કેસર. બાપા તમે જો, હું તમને કાંઈ નવી વાત નથી કરતો. આપણે આઈમાએ તાહિરીન 1500 વર્ષથી આપણને હિદાયત દે છે. તમે કુરાનમાં જો તિબ્બે નબવી, ઓકે, કુરાનમાં જે એડવાઇસ છે, મેડિકલ એડવાઇસ, ને જે રસૂલની સુન્નત છે એમાં તિબ્બે નબવી તમે જુઓ, ઇટ ઇઝ નાવ બીન પ્રોવન રાઇટ. હવે આપણને અહેસાસ થાય છે કે આવાના સાચી વાત હતી. તમે જો હનીનું કેટલું રિસ્પેક્ટ છે. હવે અમને ખબર પડી, અમે ફેરોઝ ને આ બધા ફિરઓનના બધા જે ઇજિપ્તમાં છે પિરામિડ્સમાંથી એ લોકોને ખોદ્યું તો અમે જોયું એ લોકોનું હની 2-4 હજાર વર્ષ જૂનું પણ ખરાબ નથી થયું. અલ્લાહે આખો સૂરો રાખ્યો છે, સૂરો નહલ. કેની ફઝીલતમાં? એક મધમાખીની ફઝીલતમાં, કે કેવો જનાવર છે. મેં તમને શું ગિફ્ટ આપ્યું છે મધની. ઇઝ એન એન્ટીસેપ્ટિક, ઇઝ ધીસ લાંબો. તમે જોજો ગૂગલ, આપણે તો બધા ડૉક્ટર થઈ ગયા, તમે ગૂગલ કરી શકો, બધું તમે ચેક કરો. તમે શું નાખો છો તમારા શરીરમાં, કઈ દવા લ્યો છો. હું તમને પૂછ્યા, ભાઈ તમે ક્યાં દવા લ્યો છો? હું 5 દવા લઉં છું. કઈ દવા? અરે ખબર નથી મને. નહીં. હવે નો એક્સક્યુઝ. બધાને તમને ખબર પડી કઈ દવા લ્યો છો, શું કામ લ્યો છો, વોટ ઇઝ ધ ઇફેક્ટ, વોટ ઇઝ ધ સાઇડ ઇફેક્ટ્સ, વાય આઈ મસ્ટ ટેક ઇટ. ઘણા વખતે ડૉક્ટર તમને દવા આપે બિકોઝ ઓફ સાઇડ ઇફેક્ટ ઓફ અ સાઇડ ઇફેક્ટ. એક દવા આપી, એનો સાઇડ ઇફેક્ટ આવે, તમે બીજા ડૉક્ટર પાસે ગયા કે તમને આ બીમારી છે, તો એનો પ્રિસ્ક્રિપ્શન. ઓકે, થેન્ક યુ. Side effects, okay? Anything you take in your body, any medicine has got an effect and side effect. Effect તમારું જે જરૂરિયાત કામ હોય એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય સાઇડ ઇફેક્ટ કરતાં. ચાલો જોસ્તી બોલો બાપા, તમે જવાન માણસ છો, છાતી ખોલીને બોલો. ઓકે, તો આપણે એટીટ્યુડ, ડાયટ ઉપર આવ્યા. વજન. તમે ઇમામ અલી તમે જો એની બોડી કેવી ફાઇન હતી યાર, રસૂલની બોડી કેવી ફાઇન હતી. ઓકે, હું આ માવી આટલું જુલમ કર્યું ઇમામ અલી ઉપર, ખાલી એને એક જ શબ્દ કીધો હતો, માણસનું પેટ બહુ મોટું છે. દેટ મીન્સ ઇમામ અલી ડીન લાઇક બિગ સ્ટમક. તો આપણે બધા કોશિશ કરે કે આપણે જરા ઓછું ખાય. કેલોરી નીડ્સ આપણી ઇનફ છે. તમે કેલોરી, હું લેબરર હોઉં, કામ કરતો હોઉં તમારા પોર્ટમાં, તો મને કેલોરી વધારે ખપે. હું ઘરમાં ડેસ્કમાં બેસતો હોઉં તો મને કેલોરી રીચ બહુ ઓછી છે. તમે જુઓ ને આપણું મોટામાં મોટું રિસર્ચ હવે નીકળ્યું છે કે આપણે મોટા કેમ થાય છે? કાર્બોહાઈડ્રેટ્સ. ફ્રેન્ચમાં કાંઈ વાત છે બીજો? કાર્બોહાઈડ્રેટ્સ શું વાત છે? હા, કાર્બોહાઈડ્રેટ, સફેદ આટો, સફેદ પાસ્તા, સફેદ રાઈસ, સફેદ ચીજો. હવે હું હોલ વ્હીટ ખાઉં, જે અલ્લાહે બનાવી છે, હોલ ગ્રેન્સ હું ખાઉં તો મને ડાયજેશન શરૂ થાય, ડાયજેશન હજમાત શરૂ થાય ને સ્લોલી આસ્તે શુગર આવે મારા બ્લડમાં, આસ્તે. તો મારો બોડી કોપ કરી શકે. ઇન્સ્યુલિન બહુ થોડું, ઇન્સ્યુલિન તમે જાણો, ઇન્સ્યુલિન હોર્મોન પેન્ક્રિયાસમાં બને. ઓકે, ઇન્સ્યુલિન બને. પણ ઇન્સ્યુલિનની ખૂબી શું છે ખબર છે? ઇટ ઇઝ ધ મોસ્ટ ફેટનિંગ ઓફ હોર્મોન્સ. ઇન્સ્યુલિન આપણને બહુ જાડા કરે છે. સો ઇન્સ્યુલિનની એક ખૂબી છે ફેટ સ્ટોરેજ, કે આ કાર્બોહાઈડ્રેટ છે, ડાયજેશન થયું, જે વ્હાઇટ બ્રેડ તમને કીધું ને, સફેદ બ્રેડ, સફેદ પાસ્તા, ડાયજેશન થયું તો શુગર થયું. શુગરનું નામ શું છે? ગ્લુકોઝ. કમ્પેન્સરી નહીં, શુગર. હવે એ ગ્લુકોઝને તમને જરૂર નથી. તમે બાપા આ લેબરર માણસ છે, એની જરૂર છે. મારા જેવો ખુરશી ઉપર બેઠો છે, મને જરૂર નથી. તો ઇમિડિયેટલી ઇન્સ્યુલિન કહેશે કે બહુ શુગર છે, આ માણસ તો કંઈ કામ નથી કરતો, તો તરત જ ચરબી થઈ જાય. માણસની ચરબી અહીંયા જાય, બાયરીની અહીંયા પાછળ જાય, આપણે તો બધે જાય છે. ઓકે, ને આપણે જાડા થઈ જાય. હવે તમે કીધું કાંઈ વાંધો નહીં, આ મારો રિઝર્વ છે, સ્ટોરેજ છે. પણ આ આપણે બનાવ્યા હતા અલ્લાહે,
બાય ધ વે ઇવોલ્યુશન તમે ડિબેટેબલ છે, પણ અલ્લાહે કીધું જ્યારે હું રૂહ ફૂંકું આદમમાં ત્યારે તમે સજદો કરજો, જ્યારે. તો ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. ઓકે, પણ જ્યારે આપણે અહીંયા હતા દુનિયામાં, એટલીસ્ટ વી હેવ એવિડન્સ વી વર અરાઉન્ડ ફોર 2 મિલિયન યર્સ. ઓકે, તો આપણે જે રીતે આપણે ઇવોલ્વ થયા, તો આદમ બી 200 વર્ષ હોવું જોઈએ, 2 મિલિયન, એની ડિબેટ. પણ આપણે જેવી રીતે હતા, બહુ જમાનામાં શું વ્યાધિ હતી. હમણાં તમે જે આપણા ભાઈ છે મારી ઉંમરના, એ તમે દુકાળ યાદ હશે. દુકાળ ઇન્ડિયામાં દુકાળ આવતું હતું, ચાઇનામાં આવું દુકાળ આવતું હતું, આફ્રિકામાં આવું દુકાળ આવતું હતું, બિયાફ્રા યાદ છે, બિયાફ્રામાં કે માણસો મરતા હતા. ઓકે, દુકાળ. તો આપણે આપણી આટલા વર્ષોની પરંપરાથી આપણી બોડીએ એક્સપિરિયન્સ કર્યું કે દુકાળ આવશે તો આપણે છે ને આ રાખો બાપા, કાલ સવારે દુકાળ આવશે તો આ કામ આવશે. તો હવે તમે કીધું કે ડૉક્ટરે કીધું બના મારો વજન બહુ મોટું થઈ ગયું છે, હવે તમે જરા ડાયટ કરો. તમે બહુ ડાયટ કરો, બહુ ઝાઝું, તો શરીર કહે કે અરે ભાઈ આ તો દુકાળ છે. પણ આ ફેટને વાપરશે નહીં, એ તમને લેઝી બનાવી નાખશે. તમે એનર્જી કન્ઝમ્પશન નીચે થશે, બહુ ભૂખ લાગશે, સોલિડ ભૂખ લાગશે તમને, કે તમે મોર એનર્જી બહારથી આવો પણ અંદરની એનર્જી ના વપરાય. સો આમ કે કદાચ કાલ સવારે દુકાળ આવે તમે જરૂર પડે. તો આ આપણું એક સારો સેફટી મેજર હતું જેનાથી આપણે સર્વાઈવ થયા. પણ હમણાં અલ્હમ્દુલિલ્લાહ ગ્રોસરી સ્ટોર છે. એ ગ્રોસરી સ્ટોરનું નામ શું છે તમારું? ગ્રોસરી સ્ટોર એપિસરી છે. તમે જાઓ, જે ખપે મળી જાય. દુકાળ નથી અહીંયા. ઓકે, બટ આવર બોડી બિહેવ કરે છે એઝ ઇફ દુકાળ કાલે આવશે. તો તમે હવે ધ્યાન રાખજો, તમને જો વજન ઓછું કરવું હોય તો થોડું ઓછું કરો ને એક્સરસાઇઝ શરૂ કરી નાખો. દેટ બ્રિંગ્સ મી ટુ નંબર 3, એક્સરસાઇઝ. તમે કેટલા ચાલો છો અહીંયાથી? કેટલા ચાલો છો રોજ? માશાલ્લાહ, સુકાર કરો તમારો બાપુ. તમને 10 આખી દુનિયામાં તે થઈ ગયું છે. ફર્સ્ટ રેકમેન્ડેડ જાપાનીઝે રેકમેન્ડ કર્યું હતું, પણ હવે આખી દુનિયાએ એક્સેપ્ટ કરી નાખ્યું છે કે આપણે 10,000 પગલાંની જરૂર છે. 10,000 પગલાં. મારા હાઇટનો માણસ 4 માઇલ એટલે 6 કિલોમીટર્સ 6 કિલોમીટર ચાલવાના. તમે કે ભાઈ ગાંડો થઈ ગયો છું, હું તો અહીંયાથી ગાડી સુધી નથી જઈ શકતો. કાંઈ વાંધો નહીં, આજે શરૂઆત કરો તમે. થોડા વખતમાં તમે ડબલ ધ ડિસ્ટન્સ થશે, હાંફવા પહેલાં, થાકવા પહેલાં. ને હું તમને ચેલેન્જ મારું છું, કોઈ બી હેબિટ સારી કે ખરાબ 1 મહિનો લાગે ચેન્જ કરવામાં. 1 મહિનો તમે યકીનથી કામ કરો એ હેબિટ ઉપર, તમારી નવી હેબિટ થઈ જશે. રોજ ચાલવાની હેબિટ શરૂ કરો. વાપેરો તો તમે બહુ વોકિંગ કરો ને? થેન્ક યુ. ઓકે, વોકિંગ કરવાની તમે હેબિટ શરૂ કરી નાખો. જાઓ, હવે તમે મસ્જિદે આવ્યા, જરા ન્યાઝમાં ટાઈમ છે, જરા વોક કરી આવો. બપોરના તમે ઘરે આવ્યા, વોકિંગ કરી આવો, કાં તો તમે લંચ ટાઈમમાં વોકિંગ કરી આવો. ગ્રોસરી સ્ટોરમાં ગયા એપિસરીમાં, તો ગાડી દૂર વાપરવાની, દૂર પાર્ક કરો. ને અંદર હો તો 2-4 રાઉન્ડ બીજા વાર ખાઓ. તમે ભાઈ અમીનભાઈ ગયા, તમે એપાર્ટમેન્ટમાં રહ્યો છો, મોટા ઉપર ક્યાંય 4th ફ્લોર ઉપર, 4થા મારે, દાદરો વાપરો, એલિવેટર ના વાપરો. આથી તમારો સારો એલિવેટર હરામ, દાદરો વાપરો. બધી કોશિશ કરો કે મને ટાઈમ નથી એક્સરસાઇઝ કરવાનો, પણ રોજ તમે એક્સરસાઇઝ, તમે ડેસ્ક ઉપર કામ કરો. હવે અમીનભાઈ તમે તો લોયર છો, હવે લોયર્સ બી એ લોકોનો ડેસ્ક છે ઓન ટ્રેડમિલ. તમે જોયું છે એડવર્ટિઝમેન્ટ? કે તમે એક્સરસાઇઝ કરતા હો, વોકિંગ કરતા હો, કામ કરતા હો. એકાઉન્ટન્ટ હો, એક લોયર હો, સમ કે એ લોકોનો બેસવાનો આખો દિવસ, એ લોકો ઊભા ટ્રેડમિલ ઉપર કામ કરતા હોય. તો બહાર જવાની ના ઈચ્છા ના હોય કે તડકો છે ને મચ્છર છે, આ છે, ઘરે ટ્રેડમિલ રાખી દો, ટીવીની સામે રાખી દો, તમારો ટીવી જો ને આ કરો. ને તમે આપણે શબીરભાઈ તમારી ખુરશી આપો, મને ખુરશી આપો મહેરબાની. સોરી, પ્રમુખ સાહેબને મેં ઊભા રાખી દીધા, માફ કરજો, ગુસ્તાખી. પણ હવે જે આપણા ભાઈઓ હતા ને, 1 મિનિટ આપીશ, પાછો આપીશ, પાછી એને આ તો ખાલી ટેમ્પરરી છે બાપા, એનો વ્યાજ દેવો પડશે મને. ઓકે, જે ભાઈઓ બેઠા હતા ને ખુરશી ઉપર, હું તમને કહું છું, તમે તમારા કોઈ વડીલ હોય, બુઝુર્ગ હોય ઘરે, એને જેને કહો તમે ઊભા થાવ તો બાપુ, તો આમ કરશે,
એને કહો તમે હવે તમે ઊભા થાઓ, આવી તે જ નહીં કરી શકે. સ્વામ કે શું? આ છે તમારા ગેટ અપ એન્ડ ગો મસલ્સ. શું કહેવાય? ગેટ અપ એન્ડ ગો, ઊભા થાવ ને ચાલો મસલ્સ. આ તમારા મસલ્સ ગયા તો તમે ટટ્ટીમાં રહી જઈ શકો. તમારી ફેમિલી તમને ઉપાડી નહીં શકે, નાખશે નર્સિંગ હોમમાં. તો જે માણસો હવે ખુરશી પર બેસે છે, હું તમને લોકોને એડવાઇસ આપું છું. તમે લોકો બધા ટીવી તો જોવો ને? કોણ ટીવી નથી જોતું, રાઈટ? ટીવી જો, કમર્શિયલ આવે કે દર 10 મિનિટે તમે ઉઠ બેસ કરો 10 વખત ઉપર નીચે તમે લોકો કરો ને. તમે જે ચાલો છો એ કરો. તમે કોમર્શિયલ આવે જાઓ, વોક કરી આવો. ડોન્ટ ગો ટુ ધ રેફ્રિજરેટર, વોક કરો થોડો. રેફ્રિજરેટરમાં તમે ખાશો ખોટું. ઓકે? ને રેફ્રિજરેટરમાં તમે રાખો શું? કેરટ્સ રાખો, સેલરી રાખો, કેબેજ રાખો. તો શું તમે સ્નેક કરો? શબીરભાઈ થેન્ક યુ, મહેરબાની બાપા, થેન્ક યુ બાપા. તમે આ એક્સરસાઇઝ તમારા બુઝુર્ગને આપશો ને તમે પોતે જ્યારે તમે ટેબલ ઉપર બેઠા હો, ટાઈમર રાખો. ટાઈમર, એક ટાઈમર લઈ લો ને આવું. કાં તો આઈફોનમાં બી ટાઈમર હોય છે. દર હાફ એન આવર, અડધી કલાકે ટિંગ ઊભા થઈ જાઓ. ચાલો. મોટામાં મોટો દુશ્મન છે મોડર્ન લાઈફસ્ટાઈલનો ખુરશી. આપણી ખુરશી હતી જ ને આપણા નસીબમાં. પહેલાં સવારથી રાત સુધી તમે શું કરતા હતા આગળના જમાનામાં? આપણે શીખ્યું ફાર્મિંગ કરવાનું, ખેતીવાડી કરવાનું ને આપણે ઉગાડ્યું શું? ચાવલ ને ઘઉં ને બધું ઉગાડવાનું શરૂ કર્યું ને ગાયું રાખવાનું માન્યું, બકરા રાખવાનું કર્યું. એની પહેલાં 10 વર્ષથી આ થયું છે, 10,000 વર્ષથી થયું છે. એની પહેલાં તમે લોકો શું હતા? હન્ટર્સ એન્ડ ગેધરર્સ. હન્ટર્સ, હા, Chasseurs et cueilleurs. ઓકે. હન્ટર્સ એન્ડ ગેધરર્સ. આખો દિવસ સવારથી રાત તમે એક પરેશાની હતી કે પેટમાં શું નાખવું. તમે ગોતા હતા ખાવાનું. ફલ મળ્યું, આ મળ્યું, આ મળ્યું, થોડા કીડા મળ્યા. કોઈ વખત શબીરભાઈ જો પહેલવાન જેને એક મારી આવે તો ગોસ મળ્યું સમટાઈમ્સ, કોઈ વખત. એ તો મેઇનલી તમે કીરા મકોરા ને આ બધું ફ્રૂટ્સ ને આ બધું ખાતા હતા. હવે તમને બધું મળે છે અને આપણે બેસે છે. તો બાપા આપણે કહે કે અલ્લાહે કીધું હતું કે લખ્યું કુરાનમાં તમને ચાલવાનું. તો બાપા કુરાનમાં તમે ત્યાં આપ્યું હતું, જિંદગી આખી વોકિંગ કરવાની હતી. ઓકે? તો તમે અને મુસલમાનોને એક બીજું છે, અરે બાપા તું તારી સ્ટોરી વાત કરીને બાના, ઓલો ફલાનો બાના બહુ વાત કરતો તો મરી ગયો. ડૉક્ટર જાફરને હવે કહેવાય કેટલા ઉંમર થશે પણ એ વટાઈ ગયો કે આ થઈ ગયું. એ આપણા હાથમાં નથી. મેં તમને સમજાવ્યું પહેલાંથી, જિંદગી આપણા હાથમાં નથી બાપા. ઓલો માણસ બિચારો એક્સરસાઇઝ કરતો હતો, ઓલો સ્ટીવ જોબ્સ રોજ એક્સરસાઇઝ કરતો હતો, રોજ ખાતો હતો. એની ઉંમર ખલાસ થઈ ગઈ, ગયો. એની હેબિટ્સને દોષ નહીં દો. એની એક્સરસાઇઝ, એનું એ તંદુરસ્ત માણસ હતો. એ ઊભો રહેતો હતો, આખો દિવસ ઊભો રહેતો હતો, બેઠતો નહોતો. સમ કે એની એનર્જી એટલી બધી હતી. આપણે બાના જરા ઊભા રહ્યા, થાકી ગયો છો, બેસી જવાનું.